એટલે કીધું મેલી મેલાને ભોગવે મેલી મેલાને ખાય, જેને મળે માં મેલડી એના દુઃખ દારિદર જાય ભલા માણસ. મહાકળયુગ ની અંદર ભાઈ જે હમણાં વાત કરી કે મેલડીને કોઈ પણ પૂજી શકે, અને ગમે એવી પીડામાં હોવ, એક ગ્રહ નો મળતા હોય, કોઈ જ્યોતિષ તાત્કાલિક ન મળ્યા હોય, આ મેલડીની પાસે આવીને માથું મૂકી ગયો ને સાહેબ, એટલે તમારા ધાર્યા કામી જગદંબા મળે કરવા. શું કામ? તમામ શક્તિઓની શક્તિ ભેગી થઈ. જન્મ લંકામાં છો. આખી વાત માંડવા બેહું તો પાગડ વાહી જાય. પણ એ રાક્ષસને મારવા માટે ભવાનીએ અલગ અલગ રૂપ લીધા, અને છેવટે રાક્ષસ બસવા માટે ગાયના મુખમાં પ્રવેશ કરી ગયો, અને ગાયના પેટમાં પ્રવેશ કરી ગયો એ રાક્ષસ સૂક્ષ્મ રૂપ લઈને. હવે ગાયને જો રાક્ષસને મારે તો ગાય મરી જાય, તો એક પણ માતાજી છે એ અંદર જઈ ન શક્યા, અને તેથી તમામ જગદંબાઓએ પોતાની શક્તિ ભેગી કરી અને એમાંલી એક શક્તિને ઉત્પન્ન કરી, અને ગાયના મુખમાંથી પોતે પ્રવેશ કરે છે, રાક્ષસનો સંહાર કરે છે. અને પછી દેવો પાસે બધી માતાજીઓ આવે છે કે આ રાક્ષસને માર્યો કોણ, લડ્યું કોણ, આમાં કોણ લડ્યું, આમાં આ રાક્ષસને સામું લડ્યું કેમ? ત્યારે કીધું મેં લડી. ભગવતી બોલ્યા કે હું લડી છું, મેં લડી. અને ત્યારે કીધું કે હે ભગવતી, કળયુગમાં કોઈ પણ માણસ તારું નામ લેશે ને એના દુઃખ દારિદ્રનો ભૂકા નીકળી જશે. તું લડી છો તો હવે આજીવન તમે જ આવા બધાનો ઉદ્ધાર કરતા રહ્યો. એવી માં મેલડીના સ્થાને પરવીણ માળી એની ઉપર કૃપા થાય, અને માં અહીંયા તમારા ગામમાં પધારે. આનાથી ઉજળો બીજો પ્રસંગ કયો હોઈ શકે? એટલે અમને આનંદ છે સાહેબ. એટલે તમને થોડી ઘણી વાત કરી, તમારે બેહવાનું નથી કોઈને, તમારે હાટું બોલતા હતા. હવે એકલા વૈજા છો થોડા, એવું નથી, તમારો આગ્રહ છે એટલે ભાઈ. કારણ કે અમારે મેં તમને પહેલા કીધું ને કે કેટલા બેઠા એ અમારે કોઈ દી ન જોવાનું હોય, કોણ બેઠા એ જોવાનું હોય. અમારે રોજ કઈ તમને સાંભળજો, કઈ રોજ આવા આ રૂડા પ્રોગ્રામ તો રોજ ન હોય ને. હા, કારક તો અત્યારે વૈજા હોય ચાલુ રાખ્યો, કારણ કે એને ઘરે કોઈ ઉઘાડે એમ ન હોય. આપણે ખરેખર અમારા પ્રોગ્રામમાં 4 જણા આવે, 4 વૃત્તિ વાળા. એક અમને જોવા આવ્યા હોય, એ અમારી પહેલા બેસી ગયા હોય. આવડા કવડા ચા એમ આ વર્ષોથી ગાય આ ચા કવડા, એટલે અમે ચાલુ કરી બરોબર. ઓલો બીજા આવે ને સંગીતમાં મોજ આવતી, કરતો બેટા હમણાંથી ગાવ ત્યારે એને સંગીતમાં મજા આવતા હોય. એ બધા 11:30 ખેંચી લે. 11:30 થી 4 વાગ્યા સુધી બે હાસા ખોયા હોય. એક જગ્યાએ પ્રોગ્રામ અમારો આવી રીતે હાલતો હતો, એટલે 3 જણા કે ક્યાં વાત હે ક્યાં વાત હે. મેં તમને મજા આવી લાગે મંડપ વાળા છે એવું મજા આવે. હા, આ તો તમે પૂરું કરો પછી અમે હકે જઈએ એમ. તો તાળી શું કામ પડે? તાળી ક્યાં પડે? તમાકુ ઉડાડી. બોલો લ્યો. એટલે અહીંયા એવું કોઈ નથી બેઠું, અહીંયા બધા ઘરના જ બેઠા. એટલે એ ત્રીજો ક્રમ જે છે એ ખરેખર પ્રોગ્રામ હાલતો હોય ત્યાં સુધી માણે કે આવી રાત ક્યાં પાછી વારા ઘડીએ મળવાની છે, કાલ હુઈ લેવું. એ આ પ્રોગ્રામ હાલતો હોય ત્યાં સુધી, અને પ્રોગ્રામ પૂરો થઈ જાય આપણે વયા જાય તોય બેઠા હોય. એને ઘરે કોઈ ઉઘાડે એમ ન હોય. ઘડી વગાડ્યો તો હવાર થઈ જાત ને. એટલે જીવન કેટલું જીવાય મહત્વનું નથી, કેમ જીવાય એ મહત્વનું છે. અમુક માણસ થોડું જીવાય પણ યાદ બહુ રહી જાય. તમે સાંભળી લો. અને ત્રીજી વાત એ કહું, જીવનમાં હાવ પૈસા જરૂરી નથી, પોતાની મોજ જરૂરી છે. પોતાની મસ્તી તો હોવી જોઈએ ને. તને લાગે ભાઈ પતિથી વધારે આ બેનું ને બીજું કોઈ વાલું જ ન હોય,
એક બેન ને એની બેનપણી ખીજાણી, ભેગા થઈ ગયા ને તેની બેનપણી ખીજાણી કે સરલા તું શું કરે છો? તો કે નહીં, હું તો જોબ પણ કરું છું અને ઘરનું કામ પણ કરું છું. તક મેં સાંભળ્યું છે કે તું તારા પતિ પાસે વાસણ ઉટકાવે છો, તારા પતિ પાસે પોતા મરવે છો, તારા પતિ પાસે બધું કામ કરાવે છે. તા તો ઓલી રો બધી મહેરબાની કરીને આવું બોલતી નહીં હો. પતિ મારો ભગવાન છે, પતિ મારો પરમેશ્વર છે, અને ભગવાન ભક્તનું કામ ન કરે તો કોનું કામ કરે? મીરાબાઈ નો ભગવાન જો એનું ઝેર પી જતો હોય, મેં તો કોઈ એવો અખતરો નથી કરાયો. બોલો જો ન્યા લઈ ગઈ વાત ને. નરસિંહ મહેતા નો ભગવાન કુંવરબાઈ ના મામેરા પૂરે તો મારો ભગવાન મારા વાચન ન ધોવે, ભગવાન ને તોડવી નાખ્યો. બોલો એમ કરી મૂળી એના પતિનું નામ ભગવાન ભાઈ હતું, ભગવી નાખ્યો. બોલો એટલે અમે જાણ લઈને ગયા, અમે હમણાં જોવા હતા તો ઓલા ગામમાં ભાઈ બધે વાતો મળી થવા, માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મારે કેવું પડ્યું કે આનું મારું નહીં ભાઈ, નહીં તો છોકરા આવશે બળિયા લઈને વાહે. ગયા અમે ત્યાં તો મેમ દીકરીના બાપાએ પણ પધારો પધારો, બહુ સરસ બેઠા. એક દીકરી પાણી લઈને આવી ટ્રેમાં, તો ભૂરાઈ ગ્લાસ લઈને મને કોણિયો મળ્યો મારવા. મને કે પાકું પાકું. મેં તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું. પોરો ખાને હજી મેન મુદ્દો બાકી છે. તો ભૂરો મને કે આ તો તમે કીધું હતું ને છેલ્લી તલા એટલે ઉતાવળ થઈ ગઈ. ઉતાવળ ધીરું રે, ઉતાવળ નો દીકરો. તપાસો મને કે આવ્યા ઠેકા ને હો. હું કા મને કે જેના કામ વાળા ત્યાં લૂપાલા હોય તો મેન મુદ્દો તેટલો લૂપાલો હોય છે. મેં કીધું તો બા આવે પછી ખબર પડે. તો દીકરીના બાપા રસ્તા કઈ તકલીફ નથી પડી? તા પૂરો કે ના. કેમ છે અમારું મકાન? તા કે ગુડ. તમારો પરિવાર બધો ઓકે? ચા પાણી પીશો? યસ. તા તો હામાં ગોથું ખાઈ ગયા. હા, પૂછ્યનો જવાબ ને અંગ્રેજી સિવા ઘા નહીં. બોલાવો આપણી ભૂરીને. તા તો ભૂરી આવી પડી, 140 કિલોનો દાગીનો હાથમાં. ઓલી રજવાડી કીટલી, મહેમાન આવે એટલે ઓલી રજવાડી કીટલી લાવી ને આપણે નાળસા વાળી. હા, એક હાથમાં કીટલી ને એક હાથમાં રકાબીનો ખડકલો, જાણે ખડગ અને ખપરલી નાલી આવતી હોય. તમામ તમામ પગ મૂકે ને તમને દાંત હું હાસું કહું, આમાં હાલતી હતી ને તો અભરાય વાસણ ખકડતા હતા, એટલો ભાર હાલ્યો. અને આફ્રિકામાં લઈ મેન મેડમ હાલ આવતા એવો વાનો, તારી કરતા હાથ ગણો. હા, કલર જાય તો પૈસા પાછા. અને 140 કિલો. અને એમાં જોજો મહેમાન આવે તે દી ઓલી રજવાડી કેટલી કાઢી. ખરેખર બહેનોને અંદર બારી ભરીને અથવા તો ઓલો નાળચામાં કાથીની દોરી નાખીને 1-2 વાર ઘસી નાખવું જોઈએ, અને કાં ગરમ પાણી ભરીને 1-2 વાર એમાં કાઢી નાખવું જોઈએ. પણ બહેનો એવું નથી બહુ કરતા. અમુકની ઘરે સા પીવા જાય ને તો કેટલીને મોઢું જોઈ તો આપણી સા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું એમ કેટલીને મોઢું ભર્યું હોય, અંદરથી ગોળ ગોળ ગોળિયું નીકળે. આપણે મારી આપણે કોઈક મહેમાનને કહે ને ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી, હોશિયારી છે. શું કામ? નાળસામાં હોય ભાઈમાં પહેલા વયું જાય એમ. એટલે આજ આ કેટલી લઈને આવ્યા એટલે અમે ભૂરાનો જ વિવેક કર્યો. ભાઈને ગયો, ભાઈને ગયો. એ પહેલી જ રકાબી ભૂરાને પકડાવ્યો. ભેગી કીડી આવી. હવે ભૂરો જોઈ ગયો કીડી, ચા ગરમ. કીડી કાઢવા ભૂરો આમ અંદર આંગળી નાખે તો કીડી તળિયે વહી જાય. ચા ગરમ એટલે આમ આમ કરે. એના કાકા જોઈ ગયા, એના કાકાની ટેવ. એ બેનો તમને નહીં ખબર પડે, અમુક અમુક સમજી ગયા. જે અમુક અમુક ફાર્મ હાઉસમાં 2 ફાર્મ થતા હોય ને, એ કાકાને ટેવ. કાકાને એમ થયું મારો દીકરો અહીં ખુલ્લું પાડે નહીં. અને ખરેખર કોઈ બાપે એવું નક્કી કર્યું કે મારી દીકરીના લગ્ન ફૂલ પીતો હોય એને હારે કરાવવા. જોવે ત્યારે છોકરાને કઈ વ્યસન નથી ને. આપણને એમ થાય જાણવા માંગે છે કે
પણ લગ્ન પછી ઈ જ કે કુમાર હારી બોટલ હોય તો લેતા આવજો એકાદી. પછી હારો તમે બે અરે એક જમાએ લગ્ન પછી પ્રોગ્રામની હવાઈ કરી. તમે જવા લગ્ન પછી 15મે દિવસે એની સાસુને ફોન કર્યો. હાલો મોમ. ઘણા તો જમાઈએ હાહુને મોમ કે મમ્મી કે નો કહેવાય. હા 100% કહું, દીકરીના માવતરને પોતાના માવતર કરતા વિશેષ દરજ્જો આપો. શું કામ? એને તમારા ઘરે દીકરી નથી મોકલી, એના કાળજાનો કટકો કાઢીને મોકલ્યો છે. 100% વિવેક આવું, પણ મમ્મી નો કહેવાય. હા એ મમ્મી થાય ઘરે આવી બેન થાય ડોય. શબ્દોની તો કંઈક ઓલું રાખવું જોઈએ ને. અને અમારા સમાજના હું હકીકત કહું સાહેબ, અમારે સાસુ સસરા કે જમાઈ એ શબ્દ છે જ નહીં. અમે મામા કા ફૂઈ કહીએ અને જમાઈને ભાણે જ કહીએ. જમાઈ શબ્દ છે જ નહીં અમારે. જમાઈ ફોન કર્યો સાસુને, મોમ હાલો. હા કુમાર બોલો. કારણ કે પહેલી જ વાર કુમારનો ફોન આવ્યો તા તો હાહુનું મોઢું પડ્યું લાપસી ખાવા. કુમાર બોલો, શું કરે છે મારું ચીકુડું, શું કરે છે? તા તો ઓલાની રાઈડ પર કુમાર પ્લીઝ કંટ્રોલ. તમે રડો નહીં, તમે પાણી પી લો, સોચથી બોલો તો હું સમજી શકું ને. તો કુમાર પાણી, હા મોમ. હા બોલો કુમાર, શું કહેતા હતા? મોમ હું 15 દી પહેલા ને ભણવા આવેલો કે નહીં? કે આવેલા ને કુમાર. તમે અમને કેટલા બધા હાચવા હતા. અરે હાચવા જ પડે. મને આજ ખબર પડી તમે અમને હું કામ હાચવા હતા. પણ કુમાર એ તો આપણો રીત રિવાજ હોય, સાચું વાત પડે. એ વાત હાચી મોમ, પણ મને ખરું યાદ છે અમે વિદાય લીધી, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું પણ ગાડીમાં બેસી ગયો, વિન્ડો ખુલ્લો હતો અને તમે મારા માથા ઉપર હાથ ફેરવી રડતા રડતા બોલ્યા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. મને બરાબર યાદ છે. ત્યારે મને એમ હતું કે તમારી દીકરીની ભલામણ કરો છો, ધ્યાન રાખજો. 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો. તમારું ધ્યાન રાખજો કુમાર, અમારું વાવાઝોડું ન્યા આવે છે. આની વાતું ન રહે. હવે આ ભૂરાએ આમ લીધું ને આમ કીડી ભાઈ કાઢવા આંગળી નાખ્યા, ચા ગરમ, કીડી તળેવી જાય, આમ આમ ચાલુ કર્યું. અને કાકા જોઈ ગયા. કાકાએ કીધું હું કરે આમ એક પીઝા ને. હવે ઓલું તો અંગ્રેજી આવડતું નતું. ચા ની અંદર કીડી, ટી ઇન ધ કીડી. ચીટી કે શું કહેવાય? ચીટી તો હિન્દીમાં કહેવાય. હે હું કહેવાય? અંગ્રેજી આવડે તોય 10 માં 2 વિષયમાં ઉઠ્યો. ન્યા બળ કર્યો હતો એટલે ભૂરાન બિચારાને અમે અંગ્રેજી સિવાય બોલવાની ના પાડેલી. હવે એ તો અંગ્રેજી મને નહોતું આવડતું, એને ક્યાંથી આવડે? એટલે કાકાને ઈશારો કરે. તેને કાકો કે હજી પીવી? હજી નાખે? નથી પીવી? ત્રીજી વાર હું કર્યું ને એના કાકે કોણી મારી મોઢા માલી બહેને હું ઊનો દીકરો થા. અને ભૂરાને 1.5 કલાક થા ડમડમો સડેલો. અને ભૂરો ભયો એ તાલીમાં તીલી ત્યાં તીલી તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી જોતું તું એવું જલી ગયું લ્યો. એમ સાહેબ આજ અમને જોતું થયું એવું જડી ગયું છો.